આજે પરમ પવિત્ર દિવસ છે, કારણ કે આજથી 244 વર્ષ પહેલા 3 એપ્રિલ 1781ના દિવસે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ એમનું આ ધરાતલ પર અવતરણ થયું હતું. અનેક જીવોને મુક્તિ અપાવવા માટે પોતે આ પૃથ્વી પર 49 વર્ષ રહ્યા. આજે અંગ્રેજી તારીખ મુજબ એમને 244 વર્ષ થઈ રહ્યા છે. એટલે આજે ભક્તોના હૃદયમાં અત્યંત ભક્તિભાવ છે. એમાં પણ વિશેષ કરીને જે યુવા પેઢી છે એ લોકોને મનમાં એવી ભાવના કે આપણા સામાન્ય મિત્રને પણ આપણે બર્થડે ગ્રીટિંગ્સ પાઠવીએ છીએ, તો આપણા પ્રાણ આધાર જીવન પ્રાણ એવા ભગવાન સ્વામિનારાયણને કેમ ન પાઠવીએ. એટલા માટે આજે યુવતીઓ દ્વારા 300થી વધારે ગ્રીટિંગ કાર્ડ્સ તૈયાર કરવામાં આવ્યા છે, જે અત્યારે ઠાકોરજી સમક્ષ અત્યારે પ્રદર્શિત થઈ રહ્યા છે. અને આજની યુવા પેઢી હંમેશા મોબાઈલ ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોય છે, અને આજકાલની ડિજિટલ એજની અંદર એ લોકોને પણ ઈચ્છા કે આપણે ઈ ગ્રીટિંગ્સ ભગવાનને પાઠવીએ. તો લગભગ 100થી વધારે ઈ ગ્રીટિંગ્સ એ લોકોએ બનાવ્યા છે, જે અહીંયા બાજુમાં સ્ક્રીનની અંદર આપણને ડિસ્પ્લે થઈ રહ્યા છે. આજે સાંજે ભગવાન સ્વામિનારાયણ સમક્ષ અહીંયા નીચે 49 કેક અને 49 ચોકલેટનો અંકુટ થશે, કારણ કે 49 વર્ષ સુધી તેઓ પોતે પૃથ્વી પર પ્રગટ રહ્યા હતા. ન કેવળ અટલાદરા મંદિરમાં, પણ અટલાદરા મંદિર સિવાય નાના મોટા જેટલા હરિમંદિરો એટલે કે સંસ્કાર ધામો શહેરની અંદર 15 જેટલા આવેલા છે, તેની અંદર પણ હરિભક્તો ઘરેથી ચોકલેટ અને કેક બનાવીને લાવશે. 6:30 થી 7 દરમિયાન આ પ્રકારે અન્નકૂટ ત્યાં થશે, થાળદાન થશે, અને છેલ્લે આરતી ગાન કરીને મંત્ર પુષ્પાંજલિ કરીને બધા છૂટા પડશે. અને પછીથી આજે ઘરોઘર દરેક ઘરની અંદર જન્મોત્સવ ભગવાન સ્વામિનારાયણનો એ લોકો ઉજવશે, જે 9 થી 10:15 દરમિયાન ચાલશે. તેની અંદર ઘરને સુંદર રીતે શણગારવામાં આવશે. અંકુટ પણ ઘરની અંદર એ લોકો કરશે, અને વિવિધ ભક્તિની કાર્યક્રમો દ્વારા ભગવાન સ્વામિનારાયણને અંજલિ અર્પણ કરશે. ભગવાન સ્વામિનારાયણ એમનું પ્રાગટ્ય થયું હતું 10:10. તો આજે ઘરોઘર એ સમયની અંદર બધા આરતી કરવાના છે. આજથી જ શ્રી હરિ પર્વનો પ્રારંભ થયો છે, કારણ કે 3જી, 4થી, 5મી અને 6મી જ્યારે રવિવારે રામનવમીનો દિવસ આવશે, ત્યારે તિથિ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટ્ય દિન છે. તો 4 દિવસ સુધી ન કેવળ અટલાદરા મંદિરે, પણ BAPS ના તમામ સેન્ટર્સની અંદર મંદિરોમાં આ પ્રકારે ભક્તિભાવપૂર્ણ શ્રી હરિ પર્વ ઉજવવાનું છે. આપણે પણ સૌમાં સહભાગી થઈએ એવી આપના સૌના ચરણોમાં પ્રાર્થના છે. જય સ્વામિનારાયણ.